અરે તું આ ઘરની દીકરી જ છે. આવ. મોટા ભાઈ, આવી ગઈ તમારી દીકરી. હવે મારો પરિવાર પૂરો થયો. સારું તો અહીંયા જ છો. અરે આ શ્રી આપણને ક્યાં બોલાવ્યા છે? ખબર નહીં. અહીંયા લાઈટ કા નથી? નામની મોટી હોટેલ છે, ચારે બાજુ તો અંધારું છે. બહારની લાઈટો છે, હોટેલની લાઈટો છે, અહીંયા જ કા અંધારું છે? કાંઈક તો લોચો છે. આપણે ટોર્ચ લઈને આવવા જેવું હતું. આવા અંધારામાં ક્યાંક છોકરાઓને વાગી ન જાય. એ કંકુડી, હા, જા ટોર્ચ કે મીણબત્તી લેતી આવતો. જી ભાભી. રિયા, આ શ્રી ક્યાં છે? મને પણ નથી ખબર. એ તો આ શ્રી આવ્યો છે ને ત્યારથી એક જ રામાયણ ચાલે છે. શ્રી ક્યાં છે, શ્રી ક્યાં છે, શ્રી ક્યાં છે. આ પેલા પૈસાના કારણે મહાભારત અને આ શ્રીને લીધે રામાયણ. આ તમારા લોકોના કુટુંબમાં કથા પુરાણ પૂરું થશે કે નહીં ક્યારે? તને કોઈએ પૂછ્યું? આ અંધારામાં કેટલી વાર રહેવાનું? ચાલો આપણે જઈએ. હું પણ થાકી ગઈ છું. ચાલો. એક મિનિટ, શ્રીને તો આવવા દો. કાકા, એ મુંબઈથી અહીંયા સુધી આવી ગયો ને તો રૂમથી પણ આવી જશે. હા, તો નાનો ગીગલો થોડી છે. હા હા, ચાલો જઈએ આપણે. અંધારામાં બધા સંભાળીને ચાલજો. આ બધું શું છે? હા, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મમ્મી પપ્પા. ભાભી, આજે કોણ જન્મ્યું હતું? હમણાં ખબર પડશે. જીવતો રે. એકબીજાને 35 વર્ષ સુધી એક ધારો સાથ આપવા માટે તમને બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન પપ્પા મમ્મી. તમારું લગ્ન જીવન આવી જ રીતે હસતા હસતા પસાર થાય એવી હું ભગવાનને હંમેશા પ્રાર્થના કરીશ. મોટા ભાઈ, તમને ખબર છે તમારી રિટાયરમેન્ટની પાર્ટી પતી ને પછી શ્રી ત્યાંથી તરત નીકળી ગયો હતો આ સરપ્રાઈઝ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા માટે. આ બધી તૈયારી એણે એકલા હાથે કરી છે. હાય બાપા, આપણે આ બુઢિયાઓની એનિવર્સરી ભૂલી ગયા. ધીરે બોલ. આનાથી કેટલું ધીમે બોલવું? એટલે હવે પૈસા એ ભૂલી જ જવાના ને? તને યાદ હતું? હું કેવી રીતે ભૂલી શકું? હા, એક મિનિટ. હા, મમ્મી પપ્પા, બસ આવી જ રીતે એકબીજાની પાસે અને સાથે રહો. કીધું તું ને તમને, કાચા સોનામાંથી કુંદન થઈને આવશે શ્રી. તમે ખોટી ચિંતા કરતા હતા. તને એમ હતું ને કે આપણા લગ્નની વર્ષગાંઠ કોઈને યાદ નહીં હોય, પણ જોયું ખાક્યો પાક્યો આવ્યો છે તો એ બધું એને કર્યું અને ભૂલ્યો એ નહીં. આ ખોટું કહેવાય? તે ભાભીને રડાવ્યા. આ તો ખુશીના આંસુ છે. એવું છે? એક કામ કર શ્રી, કાલથી રોજ રડાવ.
કાકાએ જોક માર્યો. મને તેમ કે કવિતા બોલ્યા. યોગિતા, તું તો આ દિવસ જ ભૂલી ગઈ હતી, એટલે તું ગિફ્ટ તો લાવી જ નહીં હોય. તો હવે તું આ તારી ભૂલ કેવી રીતે છુપાડીશ? આઈ મીન સુધારીશ. તને કોઈએ પૂછ્યું? જો મમ્મી પપ્પા નારાજ થઈ જશે ને તો જ્યોતિએ જે કીધું ને એ સાચું થઈ જશે ને, હાથમાં એક પાંચોય નહીં આવે. કંઈક કરવું પડશે તમને, કંઈક કરો. હા, પ્લીઝ કંઈક કર. શ્રીભાઈ, આ તો ખોટું કહેવાય. હા, અમે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ પાર્ટી આપવાના જ હતા. કેમ ગૌરંગ? હા, કરવાના જ હતા અમે. હા હા, ને આ જ્યોતિએ તો પહેલેથી જ ઘરે ગિફ્ટ લાવીને મૂકી દીધી હતી. અને ગૌરંગે તો કેકનો ઓર્ડર પણ આપી દીધો હતો. આ તો તમે આ બધું જાતે પોતે એકલાએ કરીને અમારો પ્લાન ચોપટ કરી નાખ્યો. તો હવે મમ્મી પપ્પાને તો એમ જ થશે ને કે અમે એમની એનિવર્સરી ભૂલી ગયા. હા, મને પણ યાદ હતું, પણ જો ને મને તો એવું હતું કે થોડી ખુશી આપણે કાલે સેલિબ્રેટ કરીએ. હા, એટલે કાલની વાત કાલે, પણ અત્યારે તો મમ્મી પપ્પાને પહેલા વિશ કરી દઈએ. મમ્મી, વિશ યુ વેરી હેપી એનિવર્સરી. બા ભેટ જોઈને રાજી રાજી થઈ જશે. હું પણ એ જ પૂછવા આવી હતી કે ગિફ્ટનું શું કરીશું. નાક તો કપાઈ ગયું, હવે શું? તમે લોકો થોડી શાંતિ રાખશો ને તો તમને લોકોને પણ કાંઈક સૂઝશે. ભાભી, શું છે? બાની શું ભેટ આપવી એ જ વિચારો છો ને? આ લ્યો, હું બા માટે જ લાગી હતી, પણ હું દમ કે તમે બધું એક જ ને. એ એકનું એક વાળી, તારું સ્ટાન્ડર્ડ તો જો. એ જ તો, અમે એ ગ્રેડ ને તું સી ક્લાસ. નીકળ હવે. અને આ વાત કે આ ડબ્બી તું લાવી છે બહાર કોઈને ખબર પડી છે ને તો રોવા જેવી નહીં રહેવા દઉં. ચાલ નીકળ. અને તને આવવાની ના પાડી હતી ને મેં, તો પણ આવી ગઈ અહીંયા. હવે અમારા માથે હાથ દેશે કા? શું કીધું ભાભી? એટલે કંકુ ને પપ્પાના ફંક્શનમાં આવવા માટે તમે ના પાડી એમ? તો શું કામ બહાના કરતી હતી ને એ હવે મને સમજાય છે. ને ભાભી, સાચે જ તમે બહુ ખોટું કર્યું. હો, પ્રિયા, શ્રીભાઈ આવવાના હતા ને તો એ રિઝોર્ટ આવીને રિલેક્સ કરે, થોડું ફ્રેશ થાય, નાસ્તો વાસ્તો કરીને પછી કંકુ એમને અહીંયા લઈ આવે એવું જ્યોતિએ વિચાર્યું હતું, એટલા માટે. હા, અને જ્યોતિએ ના પાડીને સારું થયું. ત્યાં જોયું નહીં લોકો કેવું કેવું બોલતા હતા. ચલો આપણે જઈએ. અને પ્રિયા, તું કંકુને કંપની આપજો. ઓકે, લેટ્સ ગો. એન્જોય. કંકુ, તો શું કામ આ લોકોની વાત સાંભળશ? અને આજે પણ તે તારી ગિફ્ટ એમને આપી દીધી. અરે ના બેન, એવું તો કાંઈ નથી. એ તો ભાભી જ ભેટ લાવ્યા હતા. હું તો ખાલી અહીંયા લઈ આવી. એ ભાભી બિચારા ભૂલી ગયા હતા ને રૂમમાં, બસ એટલે જ. બાકી એવું તો કાંઈ નથી. જોજે કંકુ, આજે ભાઈના નામે આ લોકો બચી ગયા છે, પણ એક દિવસ ભાઈ જ તને આ લોકોથી બચાવશે. શ્રીભાઈ, તમે તો આવતાની સાથે જ અમારાથી અલગ પડી ગયા. હા, પોતે એકલાએ જ આટલું બધું ડેકોરેશન કર્યું, પોતાની ગિફ્ટ પણ લાવ્યા અને આપી પણ દીધી. પણ મમ્મી, અમે બધાએ સાથે જઈને તમારા લોકો માટે ગિફ્ટ લાવ્યા છીએ, ઘરે જઈને આપીશું. પણ અત્યારે તમારા માટે એક નાનકડી ગિફ્ટ લાવ્યા છીએ. આઈ એમ શ્યોર કે તમને બહુ જ ગમશે.
હાલો. કંકુ, આજના દિવસે કંકુ, આનાથી મોટી અને અમૂલ્ય ભેટ કોઈ હોઈ જ ન શકે. હે ને મમ્મી, ભાભીની પસંદગી છે. મમ્મી, તમે સદા સૌભાગ્યવતી રહો એવા ભાવથી જઈને લઈ આવીશું. એટલે કે હું ને ભાભી જઈને લઈ આવ્યા છીએ. હા તો ચાલો હવે આપણે બધા કેક કટિંગ કરીએ. હા હા શ્યોર. ચલ આવો. પપ્પા ચલો. बस एक मिनट હા ઘણા અમારા જીવનના સંઘર્ષના નહીં, સફળતાની નિશાની છે. પ્રેમની નહીં, સમર્પણ અને લાગણીની નિશાની છે. એટલે આજે તમને બધાને એક જ વાત કહીશ, માત્ર પુરુષની સફળતા પાછળ નહીં, એના જીવનની ખુશી અને એના પરિવારનો પ્રેમ, બધાની પાછળ એની જીવન સંગીનીનો હાથ હોય છે. ને સ્ત્રીનું સન્માન, એનો આત્મવિશ્વાસ, એમાં પતિનો હાથ. બા બાપુજી આમ જ ખુશ રહે, કાયમ એમનો પરિવાર ભેગો રહે, બસ એવું કરજે માવડી. જિંદગી ભર મમ્મી પપ્પા આમ જ ખુશ રહે, હસતા રહે. એની માટે મારે જે કરવું પડે એ બધું હું કરીશ.